લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી સારસિયા ગામના વતની માર્મિક લોક સાહિત્યકાર બાબલુભાઈ ધાંધલ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિનેટ. ધારી સારસિયા ગામના વતની માર્મિક લોક સાહિત્યકાર રત્ન બાબલુભાઈ ધાંધલ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિનેટ. ગુજરાતમાં પ્રથમવાર કવિ સન્માન પુરસ્કારનું આયોજન. 3.5 દાયકાથી સાહિત્ય રસ પીરસતા ક્ષત્રિય કલાકાર પર સમગ્ર ધારીને ગૌરવ. ગીર સારસિયાના માર્મિક લોક સાહિત્યકાર બાબલુભાઈ ધાંધલને સુરત શહેર ખાતે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર જ યોજાનારા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. આવતીકાલે 9 માર્ચે ક્ષત્રિય કલાકારને એવોર્ડ આપી પુરસ્કૃત કરાશે. સુરત શહેર ખાતે ગુજરાતમાં પ્રથમવાર લોક સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી એવોર્ડનું આયોજન થઈ રહ્યું છે, જેમાં સારસિયા ગામના કાઠી ક્ષત્રિય માર્મિક લોક સાહિત્યકાર બાબલુભાઈ ધાંધલને નોમિનેટ કરવામાં આવ્યા છે. આવતીકાલે 9 માર્ચે બાબલુભાઈ ધાંધલને આ એવોર્ડ આપી પુરસ્કૃત કરવામાં આવશે. આ બહુ મહત્વ ક્ષણે મેયર દક્ષિશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અંજુબેન વેકરિયા સહિત ઉપસ્થિત રહેશે. ઝવેરચંદ મેઘાણી એવોર્ડ પામનાર બાબલુભાઈ ધાંધલ, લક્ષ્મણ બારોટ, શ્યામ લાઠિયા, નિરંજન પંડ્યા, યોગેશપુરી, હરસુર ગઢવી સહિત નામી કલાકારો સાથે અનેકવાર મંચ પરથી લોક સાહિત્ય રસ પીરસી ચૂક્યા છે. રિપોર્ટર ટીનુભાઈ નલિયા. જય માતાજી આપને અને આપણા દર્શકોને. મારું નામ બાબલુભાઈ ધાંધલ અને આ એવોર્ડ મને જ્યારે બોલાવવામાં આવ્યો સુરત ખાતે પોલીસ કમિશનર અને ત્યાંના મેયર અને મહિલા મોરચાના પ્રમુખ અને એ બધા જે મહાનુભાવો પદ્મશ્રી એવોર્ડ પામેલા જે લોકો મહાનુભાવો હતા અને મને અહીંથી બોલાવ્યો. ત્યાંનું ટ્રસ્ટ દિવ્યાંગ ન્યૂઝ, ત્યાર પછી GTPLના બધા કર્મચારીઓ પદાધિકારીઓ અને મને જે એવોર્ડ આપ્યો એ બદલ આ બધા ગ્રુપનો હું દિલથી આભાર માનું છું અને આપની ચેનલના દર્શકગણોનો પણ આભાર માનું છું અને તમામ મારા જે જૂના મારા જે ચાહકો છે એને મારા દિલથી પ્રણામ. જય માતાજી. બાબલુભાઈ, કેવા કાર્યોને લઈને આપને એવોર્ડ આપવામાં આવ્યો છે? હવે એમાં એવું છે કે મેં અત્યાર સુધીમાં ક્યારેય સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયા કે ક્યાંય પણ હું પોતે ઉપયોગ નથી કરતો. મારી પાસે મારી પોતાની યુટ્યુબ ચેનલ નથી, હાલમાં નથી, ભવિષ્યમાં કરવાનો પણ નથી. પણ મને જે તમારા જેવા મીડિયાનો જે સહકાર મળ્યો છે એ સહકાર મને એવું લાગે છે કે મારા ઓડિયન્સનો પ્રેમ આમાં મને બતાવે છે. મને મીડિયાએ જે ઉજળો કરી બતાવ્યો. હાલો એ જી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ હો રાજ્ય મેં પીધો કસુંબીનો રંગ એ ધોળા ધાવણ કેરી ધારાય ધારાય પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ જી બહેની ના કંઠ માતાના કંઠે નીતરતા લરણામાં અમે ઘોળ્યો કસુંબીનો રંગ હો રાજય મેં ઘોળ્યો કસુંબીનો રંગ. આવી બહેનીના એ મારી બહેનીના એ મારી બહેનીના કંઠે નીતરતા લરણામાં પીધો કસુંબીનો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ભેરવી વિશે જણાવો. હે, ભેરવી રાગ વિશે જણાવો. આ ભેરવી રાગમાં રચના છે. આજે હું અત્યારે બોલ્યો એ ભેરવી રાગ. અને ભેરવી રાગની આખી મેથડ એવી, લોકસંગીતની એવી મેથડ છે કે આ શરૂઆતમાં ન બોલાય. ભેરવી છે એ ભજન સંધ્યા જ્યારે પૂરો થાય ત્યારે આ બોલવાનો રાગ છે. અને એવા તો ઘણા કાવ્યો ભેરવીના છે. જી, આપને આ પ્રેરણા ક્યાંથી ને કેવી રીતના થઈ? હવે લગભગ 3 દાયકા જેવો સમય થયો, પણ મને બચપણથી જ માનો કે આ ક્ષેત્રમાં રસ. પણ પહેલાં શરૂઆતમાં હું દાંડિયા રાસ ને એવું હોય નવરાત્રિ ત્યારે ગરબા ને એવું ગાતો, ધૂન ગાતો, પછી ધીમે ધીમે ભજન ગાતો અને મજીરા વગાડતો હું. અને એમાંથી મને કોઈ કલાકાર એવા સારા હોય આપણા ગામડાના લોકલ, તો એ મને ક્યારેક 5-10 મિનિટ બેસાડતા. એમ કરતાં કરતાં મને આ સંઘર્ષ બહુ કરવો પડ્યો. પહેલી વાતથી બહુ સંઘર્ષ સ્ટેજ માટે મેં જે અને મને એવું જાણવા મળ્યું કે સંઘર્ષની પાછળ
એક સિક્કાની બે બાજુ છે. સંઘર્ષની પાછળ ક્યાંક આપણને સ્ટેજ મળતું હોય એવું મને લાગે. એટલે સંઘર્ષના અંતે મને સ્ટેજ મળ્યા અને 3 દાયકાથી લગભગ એમ માનો સાહેબ કે લગભગ ગુજરાતના નારાયણ બાપુને બાદ કરતા સાહિત્ય ક્ષેત્રના ભજનની દુનિયાના નામ લઉં તો કોઈ નામ બાકી ન રહી. એટલા કલાકારોનો મને સ્ટેજ ઉપરથી લાભ મળ્યો છે છેલ્લા 3 દાયકામાં. અને એ જે લાભ મળ્યો એમાંય વિશેષ મને જે ઓડિયન્સનો જે પ્રેમ મળ્યો છે એ તો અજબ પ્રેમ મળ્યો છે સાહેબ. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, 2-4 કામ જિંદગીમાં ભલા થાય તો ઘણું છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે અને જીગરથી જામ જીરવાય તો ઘણું છે, લવલેશ ડર મુજને મોતનો નહીં સતાવે, ક્યાંક મહેફિલમાં મારી ખોટ વર્તાય તો ઘણું છે, નથી વધુ અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢી અને મરી જવાય તો ઘણું છે. અને બીજું એક શેર, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, આ તો મતલબથી છે બધાને નિસ્બત, નહીં તો આ કોણ ખરાને પૂછે છે. અને અતરથી જેને નીચો વાવા, અતરથી જેને નીચોવે છે, એ તો કોણ ફૂલોની દશાને પૂછે છે, આ તો સંજોગ ઝુકાવે છે, નહીં તો કોણ ખુદાને પૂછે છે. પણ બીજી એક વાત હું તમને એ કરું કે આ સંઘર્ષના અંતે આ વસ્તુ બધી મળે છે. અને મને જે મીડિયાનો પ્રેમ મળ્યો, ઓડિયન્સનો પ્રેમ મળ્યો, એટલે એ પ્રેમને હું વંદન કરું છું. અસ્તુ. બાબલુભાઈ, અંતિમ શબ્દો. જેની સંસારમાં વશમી સફર હોતી નથી તેને આ સંસાર શું છે એની ખબર હોતી નથી. હોજી હાજી.